હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી એવો નાસ્તો બનાવવાના છીએ અને એકદમ ઇન્સ્ટન્ટ એવો કોલ્ડ કોકો બનાવીશું, એ પણ કોઈ પણ જાતના કોકો પાવડર વગર. તો તમે આ રેસીપી જરૂરથી જોજો અને જો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે આપણે ઇન્દોરી પૌવા બનાવવાના છીએ. તો સૌપ્રથમ એના માટે અહીંયા જે ચોખાના પૌવા આવે છે એને એકદમ સારી રીતે વોશ કરી લેવાના છે. આવી રીતે તમારે 1 થી 2 વાર ધોઈ લેવાના છે, એટલે અંદરથી બધો કચરો પણ નીકળી જશે અને એકદમ સારી રીતે પૌવા પલળી પણ જશે. ત્યારબાદ અડધા વાટકા જેટલા મેં લીલા વટાણા લીધેલા છે અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા લીધેલા છે, થોડી કોબીજ, અડધું ગાજર, 1 તીખું મરચું અને 1 મોળું મરચું લીધેલું છે. ત્યારબાદ વઘાર માટે 1 મોટો ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેમાં રાઈ અને જીરું એડ કરી દઈએ, થોડી હિંગ એડ કરી દેવાની છે. ત્યારબાદ આપણે લીમડાના પાન એડ કરી દેવાના છે 7 થી 8, એનાથી બહુ જ સરસ પૌવાનો ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે સિંગદાણા એડ કરી દેવાના છે અને 1 મિનિટ માટે એને ક્રિસ્પી કરી લેવાના છે. આવી રીતે ચલાવતા રહેશો એટલે બહુ જ જલ્દી ક્રિસ્પી બની જશે. ત્યારબાદ આપણે વટાણા જે કાઢીને રાખેલા હતા એ એડ કરી દેવાના છે. વટાણાથી બહુ જ સરસ એવો આ પૌવાનો ટેસ્ટ આવે છે અને આમાં આપણે બિલકુલ પણ બટેકું યુઝ નથી કરવાનું. તો વટાણા એડ થઈ જાય ત્યારબાદ તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, જેથી ઝડપથી જ બધા વટાણા એકદમ સારી રીતે કૂક થઈ જશે. ત્યારબાદ આપણે મરચું એડ કરી દઈએ અને કોબીજ અને ગાજર એડ કરી દેવાનું છે જોડે જોડે. એકદમ ઓછા ટાઈમમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે આપણો આ ચટપટો એવો નાસ્તો. તો તમે જરૂરથી બનાવજો. આમાં તમે કોઈ પણ વેજીટેબલ યુઝ કરી શકો છો. તો ગાજર અને કેબેજ એડ કર્યા પછી 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. બહુ વધારે પડતું કૂક નથી કરવાનું, આપણે 80% જેટલું કૂક થવા દેવાનું છે, જેથી પૌવામાં એકદમ સરસ એવો આનો ક્રંચ પણ આવે. ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. ત્યારબાદ ધોઈને રાખેલા પૌવા એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ છૂટા છૂટા પૌવા આપણા છે. તો જો તમારા પૌવા ક્યારેય છૂટા ના બનતા હોય તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ 1/4 ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું એડ કરી દેવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. ત્યારબાદ એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ એવો પૌવાનો કલર આવી ગયો છે. આમાં આપણે તીખાશ માટે મરચું એડ કરેલું હતું, એટલે લાલ મરચું બહુ જ ઓછું એવું એડ કરવાનું છે, જેથી યલો કલર છે એ જળવાઈ રહે અને એકદમ સરસ એવા લાગે. તો તમે જોઈ શકો છો કેટલા છૂટા છૂટા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો લાસ્ટમાં આપણે ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દઈએ 1 અને ઉપરથી 1 મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો આ પૌવા ખાવામાં થોડા ચટપટા હશે તો બહુ જ મજા આવશે. તો લીંબુ અને ખાંડ તમારે થોડું ચડિયાતું જ એડ કરવાનું છે. ત્યારબાદ ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તૈયાર છે આપણા એકદમ ચટપટા એવા પૌવા. તો હવે એને આપણે સર્વ કરી દઈએ. તો સર્વિંગ પ્લેટમાં પૌવાને કાઢી લેવાના છે. ત્યારબાદ ઉપરથી થોડા ટામેટા એડ કરી દેવાના છે. થોડી ઝીણી સેવ એડ કરી દેવાની છે. આમાં સ્પેશિયલ નમકીન વપરાય છે. તમે કોઈ પણ જાતનું ચવાણું યુઝ કરી શકો છો. મારી પાસે આ હતું એટલે મેં આ એડ કર્યું છે. ચવાણાથી આ પૌવાનો સ્વાદ ડબલ થઈ જાય છે, તો તમારે આ જરૂરથી એડ કરવાનું છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તૈયાર છે આપણા ઇન્દોરી પૌવા. હવે સાથે આપણે સર્વ કરવા માટે કોલ્ડ કોકો બનાવી લઈએ. તો એના માટે મેં 1 ડાર્ક ચોકલેટ લીધેલી છે અને 1 ડાર્ક ફેન્ટસીનું બિસ્કિટ આવે છે એ લીધેલું છે. અહીંયા તમારે ડાર્ક ચોકલેટ જ યુઝ કરવાની છે, એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે, એકદમ કોકો જેવો. તો બસ એને આવી રીતે ઝીણા ટુકડા કરી લેવાના છે અને એક જગમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. ત્યારબાદ 1 ડાર્ક ચોકલેટ હતી મારી પાસે, એટલે મેં સામે 1 ગ્લાસ જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ત્યારબાદ એકદમ સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. બિલકુલ પણ ચોકલેટના ચંક્સ ના રહેવા જોઈએ, એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જવું જોઈએ. તો તૈયાર છે આપણો એકદમ ઇન્સ્ટન્ટ એવો કોલ્ડ કોકો અને ગરમા ગરમ એવા ઇન્દોરી પૌવા. તો કોલ્ડ કોકો સાથે આ ઇન્દોરી પૌવા બહુ જ ટેસ્ટી એવા લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી છે. થેન્ક યુ ફોર વોચિંગ.